ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે 5 તાલુકાના ખેડૂતોનું ચણાના ટેકાના ભાવે વેચાણ માટેનું સેન્ટર આપવામાં આવ્યું છે, જેમાં 4500થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર શરૂ ન થતાં ખેડૂતો ઓપન બજારમાં ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા છે। ટેકાના ભાવ સરકાર દ્વારા 1020 જેટલો નક્કી કર્યા છે, પરંતુ હજુ સુધી કેન્દ્ર શરૂ ન થતાં ખેડૂતોને ઓપન બજારમાં 750 થી લઈ 850 રૂપિયા સુધીના ભાવે વેચવા મજબૂર બન્યા છે। જિલ્લાના પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનું 5 તાલુકાના ખેડૂતો માટેનું સેન્ટર આપવામાં આવ્યું છે અને જેનું રજિસ્ટ્રેશન પણ 5 તાલુકાના 4500 જેટલા ખેડૂતોએ 20 દિવસ પહેલાં કરાવ્યું છે, પરંતુ યાર્ડમાં સરકાર દ્વારા હજુ સુધી ચણાનું ખરીદીનું કેન્દ્ર શરૂ ન થતાં ના છૂટકે ખેડૂતોને ઓપન બજારમાં નીચા ભાવે પોતાના ચણાનો પાક વેચવા મજબૂર બનવી પડી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે 15 ફેબ્રુઆરીએ સેન્ટર શરૂ થવાનું હતું, પરંતુ આજ દિન સુધી સરકારનું ટેકાના ભાવની ખરીદીનું કેન્દ્ર શરૂ થયું નથી। હાલ ખેડૂતોના ચણાનો પાક બજારમાં આવી ગયો હોવાથી સરકારમાં કિસાન સંઘ દ્વારા રજૂઆત કરી હતી કે કેન્દ્ર જલ્દીથી શરૂ કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા ચણાની ખરીદીનું કેન્દ્ર શરૂ ન કરાયું, તેના કારણે ખેડૂતોને આજે ઓપન બજારમાં ઓછા ભાવે ચણાનું વેચાણ કરવા મજબૂર બનવું પડી રહ્યું છે। પાલિતાણા સર્વે નંબરમાં 11.5 વીઘા જમીન આવેલી છે। મેં ચણાનું વાવેતર કરેલું છે। હાલની પોઝિશનની અંદર મારે એવી પરિસ્થિતિ છે, સરકારે 1020નો ભાવ ખરીદેલો છે ટેકાના ભાવમાં, તો અત્યારે સરકારે શરૂ રદ કર્યું। એની હિસાબે મારે મંડીની અંદર ચણા લાવવાનો થાય છે અને આજના મારા બજાર આવ્યા છે 844 રૂપિયાનો ભાવ આવ્યો। આ ભાવ મારે કોઈ વાત શું પહોંચતી નથી, ખેડૂતને અત્યારે આ વસ્તુ થતી નથી, ના છૂટકે મારે આ ચણા વેચીને જવું પડે છે। આવી મારી પરિસ્થિતિ છે। વહેલા તકે સરકાર જો 1020ના ટેકાના ભાવ ખરીદે તો અમને વધારે લાભ થાય। એની પાછળ અમારે અત્યારે 950 થી 1000 રૂપિયાની અંદર તો ખર્ચો થાય જ છે, પણ ન છૂટકે શું કરવું ને બીજા નંબરમાં ઉતારો આવ્યો ન આવ્યો સિઝન ઉપર અમારે બધું હાલવાનું આવે છે। મહામૂલા ચણાનો ભાવ ઓછો આવતો હોવા છતાં ખેડૂતો ખુલ્લા બજારમાં ચણા વેચવા મજબૂર બન્યા છે, તેથી ખેડૂતોને ફરી એકવાર પડ્યા પર પાટું જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આ ભાવમાં ચણા વેચવા પોસાતા નથી, પરંતુ શું કરવું, બહારથી પૈસા લાવીને ચણાનું વાવેતર કર્યું હતું, તેને પરત પૈસા આપવાનો સમય હોવાથી ઓછા ભાવે પણ ચણા વેચવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોની કહેવાતી સરકારે ફરી એકવાર ભાવનગરના ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। ચણાની ખરીદી સમયસર ન થતાં ભાવનગર જિલ્લાના 5 તાલુકાના ખેડૂતોએ ઓપન બજારમાં ઓછા ભાવે ચણા વેચવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા પાલિતાણા યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ફાળવાયું છે અને તે 15 ફેબ્રુઆરીએ ચાલુ થવાનું હતું। ખેડૂતોને આશા હતી કે તેમના ચણાના પાકમાં 2 પૈસા વધશે, પરંતુ ટેકાના ભાવનું કેન્દ્ર આજ દિન સુધી શરૂ ન થતાં પાલિતાણા, સિહોર, વરવીપુર, ઉમરાળા, ગારિયાધાર સહિતના તાલુકાના 4500 જેટલા ખેડૂતોને ના છૂટકે ઓપન બજારમાં ઓછા ભાવે પોતાના ચણાના પાકનું વેચાણ કરવા મજબૂર બનવું પડ્યું છે। જોકે આ મામલે યાર્ડના સેક્રેટરી સાથે વાત કરતાં તેઓએ જણાવેલ કે કેન્દ્ર આગામી 8 તારીખેના રોજ શરૂ થઈ જશે। હાલ ચૂંટણીનો માહોલ હોવાથી નિગમનો સ્ટાફ ચૂંટણી કામગીરીમાં હોવાથી કેન્દ્ર શરૂ થયું નથી, પરંતુ આગામી તારીખ 8ના રોજ ટેકાના ભાવથી ચણાની ખરીદીનું કેન્દ્ર શરૂ થઈ જશે અને આ મામલે યાર્ડ દ્વારા લેખિતમાં પણ રજૂઆત કરી છે। ચણાની ખરીદીનો પાક તો આ વખતે સિઝનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણો મોડો છે। ગત વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ વધારે હતું, એને અનુલક્ષીને જો એ ખેડૂતની જુદી જુદી સંસ્થાઓ છે એ તરફથી રજૂઆત મળી હતી કે જો ખરીદી સરકારના ટેકાના ભાવથી 1 માર્ચ પછી જો શરૂ કરવામાં આવે તો ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે સરકારમાં વેચી શકાય। સરકારના ટેકાના ભાવ ઘણા સારા છે અને ઓપન બજારમાં વેચવા જાય તો થોડા 100-150 રૂપિયા 200 રૂપિયા સુધીનો ફેર છે, જેને અનુલક્ષીને મારું માનવું છે એના સમયસર જ છે। વાત કરીએ તો જે પ્રમાણે આનું કારણ શું કહી શકાય કે મોડી શરૂ કરવાનું કેન્દ્ર કારણ શું કહી શકાય? મોડું તો શરૂ કરવામાં તો જો એ પાક જ થોડો મોડો છે, પણ અત્યારની સ્થિતિએ જોઈએ તો ઇલેક્શનનો માહોલ એ છે, તમામ સ્ટાફ જે સરકારી સ્ટાફ છે તમામ રોકાયેલો હોય ચૂંટણી કામગીરીને અનુલક્ષીને, એની હિસાબે જોઈએ તો લેટ છે, પણ સરવાળે જોઈએ તો 1 માર્ચથી જો ખરીદી શરૂ થાય તો સમયસર છે। અને પાલિતાણા તાલુકા ક્ષેત્રની અંદર 6 તાલુકાના ખેડૂતો આવે છે, જેથી 2 થી 2.5 મહિનાની અંદર તમામ ચણાની ખરીદી સરકાર દ્વારા થઈ જશે।